દરેક શબ્દોની વાતો એ સમજી જીવનમાં ઉતારવા જેવી છે. અને જ્યાં સુધી આપણું મન માને નહીં ત્યાં સુધી આપણને સદગુરુ મળ્યા નથી. વિરાજ મહારાજે કીધું મન માન્યું ગુરુજીને મળતામાં. અંતર કયું અટકળતામાં મન માન્યું ગુરુજીને મળતામાં. સદગુરુ મળ્યા છે એનું જ આ સમજણ છે. જ્યારે જેસલ ને તોરલ મળ્યા એનો સંગ થયો ત્યારે તોરલ કહે છે કે જેસલ કરીને વિચાર માથે જમ કેરો માર સ્વપ્ના જેવો છે આ સંસાર તોળી રાણી કરે છે પુકાર. આ સંતોની વેદના છે કે આ જીવ એ ઊંઘે છે. કારણ કે રાજનો ભૂલેલો તો ઘેર આવી જાય અજવાળો થતા એટલે દસ ભૂલી જાય કે આપણે ભૂલી ગયા રસ્તો. પણ દિવસે ભૂલો પડ્યો એનું દુઃખ છે. સદગુરુ મળ્યા નથી છતાં એની ભાવના અને શ્રદ્ધા એવી છે. કેટલા એમાં લૂંટાઈ ફૂટાય, કેટલું બધું એમાં એ શ્રદ્ધાને ભાવથી કરે છતાંય મૂળ વસ્તુને પામતા નથી. અને મૂળ વસ્તુ મળે છે તો એનો આપણે વિચાર ન કરીએ તો એનો અર્થ પહેલું તો આપણને મનુષ્ય દેહ મળ્યો એ આપણું સદભાગ્ય કહેવાય કે આ દેવને દુર્લભ એવો આપણને મનુષ્ય દેહ મળ્યો. પણ મનુષ્ય દેહ મળ્યો એમાં તત્વદર્શી બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસૂત્રી એવા આપણને સદગુરુ મળ્યા જે સમકાલીન આપણી હયાતીમાં મળ્યા આપણને. અને એના જે અનુભવના જે આ શબ્દો છે અનેક પ્રકારે આપણને જીવનમાં સમજાવે છે. અનેક પ્રકારના એમાં રસથાળ આપણને પીરસે છે કે દરેકને ભાવે એ રીતે. છતાંય તો એ સદગુરુના અનુભવના શબ્દમાં જો આપણું મન માનતું હોય ને આપણા જીવનમાં જો એ શબ્દ ન ઉતરતા હોય એથી આપણું દુર્ભાગ્ય બીજું કયું હોય. આપણે સદભાગી છીએ કે આપણને એવા સમર્થ સદગુરુ મળ્યા છે. એટલે કીધું જે સદ જે અસલ પોતાનું સ્વરૂપ છે કે હું કોણ છું અને હરિ કોણ છું. આ ગુરુ મહારાજે આપણને નક્કી કરાવ્યું છે. એનો કરીને વિચાર માથે જમ કેરો માર. જો આ સ્વરૂપનું જ્ઞાન નહીં હોય તો આ જન્મનો ભયમાં ભ્રમમાં અને ભ્રાંતિમાં પૂરો થઈ જાય. અનેક પ્રકારના ભય બતાવે છે, શાસ્ત્રકારો બતાવે છે, પંડિતો પુરાણીઓ ભય બતાવે છે. અને વિઘ્ના માર્યા લૂંટાય તૂટાય છે કે આમાંથી છૂટી જાય, આમાંથી છૂટી જાય. પણ છૂટવાનો ઉદ્યમ કરે તેમ તેમ જીવ બમણો બધાય. આપ મળે છૂટે નહીં એટલે છોડાવે સદગુરુ થાય. સદગુરુ મળે છે ત્યારે એને કોઈ ટેક્સ નથી, એની માથે કોઈ જાતના દંડ નથી. અને એને નિર્ભય બનાવે છે કે આ રસ્તે નિર્ભય થવાય. એટલે જમ એટલે ભય
મનમાં બીક બેહી ગઈ હતી કે ગુરુ મહારાજે એ મન જ લઈ લીધું કે ભાઈ બીક વાળું આપી દે. હવે તને કોની બીક લાગે કે આપણે અંધારામાં જાતા હોય એકલા આપણને બીક લાગે. આપણે શું જોઈએ કોઈ આવતું નથી ને કોઈ છે નહીં ને બીજું કોઈ છે નહીં ને આપણે છે એનું ભાન નથી અને બીજાને અંધારામાં પહોંચી છે મળે ત્યારે પણ જ્ઞાન રૂપે અજવાળું થાય એનો પ્રકાશ થાય એટલે આ બીક વહી જાય પછી બીજાનું પૂછવું પડે. પોતે નક્કી કરી લે કે હવે મારે કોઈની બીક નથી. આવું આપણને જ્ઞાન આપ્યું છે સરળ, એક સરળ, ભણેલા હોય અભણ હોય એ દરેકને સમજાય એવું સરળ જ્ઞાન આપ્યું છે. જે વેદોમાં, પુરાણોમાં, ઉપનિષદોમાં ગહન વસ્તુ જે હોય એ નિરાજ મહારાજે આપણને એકદમ સરળ શબ્દોમાં પીરસી અને આપણને આ સમજણ આપી છે. નો સંસ્કૃત ભણવું પડે, નો કાંઈ અંગ્રેજી ભણવું પડે. અરે હાવ એકલોય નો આવડતો હોય તોય આપણી સમજણમાં આવી જાય એવું આપણને સમજાયું છે. ત્યારે આ ભયમાંથી મુક્ત થઈ ગયો. હવે નિર્ભય પોતાને થવું પડશે. કોને? ગુરુ મહારાજે તો અભયદાન આપે છે પણ એ નિર્ભય પોતાને થવું પડે. હજી આપણે ઇનાઈ ઢીંગલી પૂજે ખેલતા હોય તો આમાં વાંક કોનો કહેવાય? જો આપણે સમજણમાં શું આવ્યું છે જો આપણે ક્યારે વિચાર કરીએ કે જેની બીક હતી 33 કોટી જે દેવતાઓ છે, 24 અવતારો છે, 24 તીર્થંકરો, 24 પૈગંબરો, 88,000 ઋષિમુનિઓ, દેવ, દાનવ અને માનવ, આ દરેકને માથે ગુરુ હોય છે. પણ જેને સદગુરુ મળ્યા છે એને કોઈની બીક નથી. હમણાં ગાયું હતું ને કે નથી બીક કોઈની મને આ જગતમાં, ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. જે સદગુરુએ આપણને મહિમા સમજાવ્યો છે એની આપણને નિષ્ઠા છે, એની શ્રદ્ધા, એનો વિશ્વાસ. બાકી કોઈની પરવા નથી, કોઈની બીક નથી. આ તો સપના જેવો છે સંસાર, તોળી રાણી કરે પુકાર. હમણાં પૂરા મહારાજે કીધું કે ભાઈ રાત્રિનું સપનું આવે સાચું કે ખોટું, કે ખોટું ક્યારે ખબર પડે? આંખ ઉઘડે ત્યારે. તો આંખ ઉઘડી ત્યારે આપણે શું થયું? એ ટોટલ ખાટલી, ગોદડી ખાટલી હતા નહીં ત્યાં, એ બારા નહોતા. તો જગત દેખાણું. કોઈનું સપનું પૂરું થયું કે આ જગત એ સાચું છે. ઈશ્વરભાઈ, સપના જેવો છે સંસાર. જેમ નિદ્રાનું સપનું છે એમ આ જાગૃતનું સપનું છે. ઉમા કહું મેં અનુભવ અપના, સત્ય હરિ ભજન, આ તો જગત સબ સપના. સત્ય છે એ જ અનુભવ છે અને એ જ કાયમ રહેવા વાળું, તેને નિત્ય કહેવાય, સત્ય કહેવાય, સાચું કહેવાય. એને જાણ્યા પછી સત્ય અસત્ય કે નિત્ય અનિત્યનો ભાવ રહેતો જ નથી. પછી શું કહેવું? જો સત્ય જ હોય તો પછી અસત્ય છે એવું કહેવાનું રહેતું નથી. જ્યારે પોતાને જ્ઞાન થાય ત્યારે
મુમુક્ષને સમજાવવા માટે કહેવું પડે કે ભાઈ સત્યને જાણો તો અસત્ય નહીં રહે. વાસ્તવમાં અસત્ય નથી. પોતાના સ્વરૂપને જાણો તો જન્મ મૃત્યુ નથી, પણ જાણ્યા વગર નક્કી થાય ત્યાં સુધી તો કહેવું પડે. પણ જાણે ક્યાં એને કહેવાનું ન રહે કે હું જન્મું છું કે મરું છું, એ મટી જાય. એ નક્કી પણ થઈ જાય. એટલે આ સપना सब जगत दिखाई दे, मेरे संसार सिद्ध को मोड़ दिया, ऐसी करी गुरुदेव दया, मेरा मोह का बंधन तोड़ दिया. सपना सब जग दिखाई दे. गुरु महाराजे શાન કરી કે જેવી રીતે નિદ્રાનું સપનું છે એવી જ રીતે આ જાગૃતનું છે. જો જેમ સપનામાં દેખાયેલું વસ્તુ સાચું નથી, એમાં જગતે નથી, ત્રણ કાળમાં નથી, ભૂતકાળમાં નહોતું, ભવિષ્યમાં નહોતું અને વર્તમાનમાં નથી, નથી નથી ને નથી. પણ સમજણમાં આવે એને બાકી તો દેખાય. રામચંદ્ર ભગવાનને પણ એ સંસદે મને દેખાય એવું. એના માટે સદગુરુએ વિવેક બુદ્ધિ આપી. હું આપ્યું? હા, તો વિવેક બુદ્ધિ આપી. આપણી બુદ્ધિ કામ આવે? મનુષ્ય બુદ્ધિ એ માનવી દેવે દેવ દેખાય, ઈશ્વરી બુદ્ધિ આવે અંતરે ત્યારે અખંડ રૂપ ઓળખાય. એ વિવેક બુદ્ધિ આપી છે. અને એ વિવેક બુદ્ધિ એ પ્રજ્ઞા બુદ્ધિ થાય. એટલે અખંડ સ્વરૂપ જે ઈશ્વર છે, અખંડ છે, સત્ય છે, એ જ ઈશ્વર છે. એ સ્વરૂપ પોતાની જાતે નક્કી થાય છે. જ્યારે સદગુરુ શાન કરે ત્યારે, અને એ શાનમાં પોતાનું ભાન થઈ જાય. પછી હું અને તું કેવો ભાવ હતો? હું અને તું. હવે હું રહ્યું? કોઈ કે તું રહ્યો, કોઈ કે હું રહ્યો, કોઈ કે તે રહ્યો. આપણે હું નક્કી કર્યું? નહીં, તું નહીં, તે પણ નહીં. પ્રપંચ મેલા ત્યાગી, દાસી જીવન સત ભીમના શરણા, મારી લેહ ગગનમાં લાગી. કારણ કે જ્યારે પોતે જાણે છે, પોતાને જાણે છે, ત્યારે હું, તું અને તે કહેવા વાળો રહેતો નથી. પછી કોને કહેવાનું? તમે આંગળી સીધો એટલે બે થાય ને. હું ને કયો તો ભલે, તું ને કયો તો ભલે, તે કયો તો ભલે. એ સમજાવવા ગુરુ મહારાજે અંગુલી દર્શન કર્યું, પણ સમજ્યા પછી કોને આંગળી સીધવાની? मैं तो ढूंढ फिरी जग सारा, मुझको मिले नहीं मेरा प्यारा. देवल मंदिर सब में ढूंढा, ढूंढा ठाकुर द्वारा. मैं तो ढूंढ फिरी जग सारा, मुझको मिले नहीं मेरा प्यारा. सरदार बाबू के चारे बाजू कोई क्या મળ્યા નહીં. પણ જ્યારે સમર્થ સદગુરુ મળી ગયા ત્યારે એને શાન કરી कि हृदय कमल बीच मंडप रसिया, उसमें पीयूष जी प्यारा. मैं क्या जाना, मुझे बताया गुरु ने करके इशारा कि तू जेने गोटे से, जेने मेळवा मधे से, जेनाथी पीवे से, ए आ से જોઈ. હવે જે નિમકની પૂતળી એ નીરમાં ભળી પછી પાછી આવે ખરી? દોરી બાંધી, પોકલી દોરી બાંધી, પછી દોરી ક્યાંય નહીં કે પૂતળી પાછી આવે, ખાલી દોરી જ આવે. પૂતળી ક્યાં ગઈ?
આટલી જ સમજણ છે. ક્યાંય ગઈ આપણે એમ કીધું પાણીમાં હમાઈ ગઈ, એ પાણી સ્વરૂપ જ હતી પણ આપણી સમજણમાં નહોતી. અને એ સમજણમાં આવે ત્યારે નક્કી થઈ જાય વર્ષા ઋતુનો પરપોટો રે ભાઈ નિરબેળા નીર થઈ વળે. વર્ષા ઋતુનો પરપોટો લખમાના સ્વામીની સંગે રે રમતા, લખમાના સ્વામીની સંગે રમતા, સ્વાતિના બુંદ ઠરે ઓ પાયું એમને એવા એવા સંતો મળે. જેને દીઠે જેને દીઠે મારા નેણલા ઠરે હો પાયો મને એવા એવા સંતો મળે. જેને દીઠે મારા નેણલા ઠરે ઓ ભાયું એમને એવા એવા સંતો મળે. જેને દીઠે નેણા ઠરે આ મનડાની મટી જાય દોડ વીરા મારા આશા સંતોની માગે ભક્તિ કેળાવો. વરમાં થઈ હોય ને આખી જાન 500 જાનણીઓ હોય કે 100 200 જે કાંઈ હોય પણ વરની માં ઓળખાઈ જાય આ વરની માં છે કારણ કે જે મોડ બાંધ્યો હોય એની નિશાની હોય. એમ આ સંતોની નિશાની મહાપુરુષોએ બતાવી છે જેની માથે ભક્તિ કેળાવી. પણ જ્યારે સદગુરુ આપણને જ્ઞાન દ્રષ્ટિ આપે છે અને જ્ઞાન દ્રષ્ટિથી જોવામાં આવે, ગુરુ દ્રષ્ટિથી જોવામાં આવે ત્યારે આપણને પારખ થાય કે સંતો આને કહેવાય. બાકી બાના ફેરી જગમાં ઘણા ફરે પણ એમાં અનુભવી થોડા જોઈ લો સદગુરુની શાનમાં એનું પ્રજાપતિના આ સંતો કહી ગયા પોતાના સ્વ અનુભવની વાતો છે. બાનું પહેર્યું એ જે હું થયું. પ્રીતમ સ્વામી કહે છે ભવા બેગ પહેરે સિદ્ધ થાય તો ભાન ભવાયા વૈકુંઠ જાય. ભવા ભજન થકી ભય ટળે નીચે કાળ કરાળ ન ટળે. કંકાકર સદગુરુનો સંગ તો હૃદય કમળમાં લાગે રંગ. અંતરમાં અજવાળા થાય માયા મનથી દૂર પડાય. આ મનમાં જે બધું બાદ જ થઈ જાય કારણ કે મન હોય બધા ઘોડા કરે. મન જ ગુરુ મહારાજ નો રવા દે પછી આ ઘાટ કોણ કરે? સંકલ્પ વિકલ્પ કોણ કરે? હવે જે આ દુનિયા પોતે છે ક્યાં પોતે છે? હોવાનું છે ત્યાં. આ અજ્ઞાન ક્યાં છે? પોતાના મનમાં. અને આપણે બહાર જઈએ છીએ મળે ક્યારે? અંધારું આપણા મનમાં છે, અંધવાળું બહાર ગોતવા જાય તો થાય. એટલે દુનિયા બિચારી કહા છે ભારે સબ ઇલમ કર ઠાકા. ભણ્યા કણ્યા અર્થ ન પાવે કાજી મુલાય ઠાકા. मैं नहीं जन्मा मैं हूँ अमर. मैं नूर है खुदा का संतो जागृत बड़ा जगा का. હું જન્મતો મરતો નથી, હું તો અમર છું. હમણાં પૂજા મહારાજે કીધું ભાઈ અમર જેને જન્મ મરણ નથી. તો આપણને એ પદનો આપણને જે આનંદ હોવો જોઈએ, નિરાનંદની મસ્તી હોવી જોઈએ, એ પ્રાપ્ત નથી થતી તો આપણો અભ્યાસ એમાં નથી, આપણો વિચાર એમાં નથી, આપણું મન એમાં માનતું નથી. એના માટે અભ્યાસ જોવે, સંતોનો કાયમનો સમાગમ જોવે. આપણે છોકરાને ભણવા મોકલી વિચારે પછી આપણે ફરિયાદ વાલી મીટિંગમાં ફરિયાદ કરીએ છોકરાને કાંઈ આવડતું નથી, તમે પગાર ખાઓ હું ભણાવો. માસ્તર હું કે
છોકરાને કેટલા વાગે સ્કૂલે મોકલો કે 7 વાગે, ઘરે કેટલા વાગે આવે કે 12 વાગે. અમારી પાસે કેટલા કલાક રહ્યો? 5 કલાક. તમારી પાસે 19 કલાક. સર કોનો છે? તમારા ઘરનું વાતાવરણ કેવું છે? તમે એને પૂછો છો, ભણાવો છો, કાંઈ લખાવો છો, એને લેસન કરાવો છો, એ બધી. કારણ કે 100 શિક્ષક બરોબર 1 માતા છે અને 1000 માતા બરાબર 1 બ્રહ્મની સંત છે. પણ આપણે એનો સહવાસ કાયમનો એને પાસે અભ્યાસ કરવો પડે. જ્યારે જ્યારે સમય મળે ત્યારે આપણે એને મળવું પડે. આપણી પાસે સમય નથી તો ક્યારે પામવું? આ તો આપણું સદભાગ્ય છે કે આપણને સમકાલીન છે. ત્યારે આપણી હરિયાળીમાં કે ફોટા મૂકીને શું કરીશું? બધા ફોનાના બનાવો મારા અંદર શું કરીશું? જો માથા પધાડો તો નહીં જવાબ. ચેતન કી ચિંતા નહીં જળને કરે જુહાર, એ લોઢું ને એ ધમણ ક્યાં મૂકી બનશે લુહાર. લોઢા ટીપ્યા જ કરે પછી ગુરુ મહારાજ તમને હાથ ધરાવું, આ થાળ ધરાવું, જમો કોકરી ઓલાડો, તમે એમ કરો જમશે? અત્યારે હું કોણ રોજો તો અત્યારે કાયદા નહીં કાય હે. પણ આ જગત પ્રગટને નથી માનતી, એને ઓળખતી નથી. મૂર્તિને માને છે પણ જે પ્રગટ મૂર્તિ છે એને જાણતી નથી. જે અરૂપ છે, અડોળ છે, અબોલ છે, એવી સદગુરુની મૂર્તિ છે. પણ જો આપણી જ્ઞાન દ્રષ્ટિ હોય તો આપણને તરત જ દર્શન થાય કે આ સદગુરુ છે. અને વ્યાપક છે, પાછા કોઈ જગ્યા ખાલી. એટલે વ્યાપક આપણને ઓળખાવી દીધું. અને વ્યાપકની દ્રષ્ટિ ક્યારે કહેવાય? વર્ષાબેન ક્યાં છે ત્યારે જો બોલો. બોલો ભાવના. હે ક્યાં બેઠા છે? સખી ઊંચે જોઉં તો આકાશમાં, હેરીને જોઉં તો હરી હેઠા, સુઈને જોઉં તો તલકે મારી સેજમાં, અને બેહું તો તખત પર બેઠા. સખી પીયું મયા એના પારજાની કાયામાં કઈ આ, થાપ ઉથાપ કરેલી જપે ઝરણા માર્યો જા. પછી એને ભાઈ આનું થાપન કરો, વળી બળતેની કે આનું ઉથાપન કરો. એ તો આપે થાપ ને આપે ઉથાપ પાનભાઈ. વચને થાપ અને વચને ઉથાપ, અને વચને બનાય પ્રભુનો વાળ. આ ગંગા સતી પાનભાઈને જ્યારે ઉપદેશ આપે ત્યારે વાત કરે સદગુરુના શબ્દને વિચાર કરવાનો કે હું કહી ગયા આપણને ગુરુ મહારાજ, હું કહી રહ્યા છે આજે સંતો આપણને કે ગુરુ મહારાજે હું ઉપદેશ આપ્યો છે. પણ આપણે વિચાર જ ન કરીએ તો આપણને જ્ઞાન ક્યાંથી થાય? થાય ખરું? એટલે આ જગત જોવો તોય નથી, સપનું જોવો તોય નથી, પણ આને જોનારા છે એ કાયમ છે. એટલે નામ રૂપ ગુણથી પદ ન્યારું સાહેલી, સદગુરુ મળતા સમજાય. હું કીધું નામ રૂપ ગુણથી ન્યારું. નામને હારે નો કાઢ નાખના અનુભાઈ. નામ રૂપ ગુણથી ન્યારું સાહેલી, સદગુરુ મળતા સમજાય. હમણાં ભગવાન મહારાજે કીધું રૂપ નહીં, ગુણ નહીં, નામ નહીં છે એવું કાંઈ નહીં, અને સર્વે આ બીજ વૃક્ષના જેવું. આપણને ઉગે ત્યારે દેખાય
અને જ્ઞાની દ્રષ્ટિ હોય અને બીજમાં વડલો દેખાય. આ જ્ઞાનની દ્રષ્ટિ, આ સદગુરુની દ્રષ્ટિ છે. આપણે પોટલી જોઈ આંબો દેખાય, આખા ગામમાં ફરો આંબો છે તો કે આંબાની પોટલી, આંબો કોઈ કે, અને આંબો લઈને ફરો તો હું કે આંબાનો આપણો છોડ લઈને ફરો તો હું કે આંબો છે, આંબો છે, બધા ઓળખે કે આંબોની પોટલી બે છે. પેલા પોટલી થી આંબો હતો. वृक्ष के बीज में सब कुछ समाया, डाल पान और पाकड़ी. एम ब्रह्म विजग में जगत समाया, मुझे कोई बात नहीं, नींद नहीं जेने फल घड़ी, जेने शब्द में खबरो पड़े. अर्जुन महाराज છે. शब्द ब्रह्म से आ ब्रह्म विजग में सब कुछ समाया. ब्रह्म बीज में आ जगत आखू हमारी જેમ બદલાનું બીજ એકદમ ઝીણું હોય, ખસખસના બી કરતા ઝીણું હોય, એમાં આવડો મોટો 10 વીઘાનો વડલો હતો એ એમાં જ હતો. પણ આપણી બુદ્ધિથી આવે માપમાં કે આમાં આવડો મોટો વડલો હોય, કોઈ દી હોય? જો આપણી પેઢી હોય કે હજી કોઈ ન કીધું કે આમાં આવડો વડલો જોયો હોય. કારણ કે જેને સદગુરુ મળ્યા નથી, જેને જ્ઞાન દ્રષ્ટિ થઈ નથી. એટલે ગુરુ મહારાજે આપણને વ્યાપક દ્રષ્ટિ આપી, જેને ગુરુ દ્રષ્ટિ કહેવાય કે આપ વ્યાપમાં. આપ સાંભળજો, ભાઈ જવાબ દો ને ત્યારે મૂંગા ન રહેતા. આપ જ વ્યાપમાં, વ્યાપ આપમાં, જુદા બ્રહ્મ નિકાયા. આ ઢોલન મન કો અડોલ कीना फेर न जात ढोलाया, मैं तब जानू पूरा गुरु की आया. पूरा गुरु की यही निशानी अपना ही आप दिखाया. गमे એટલો વૈભવ હશે, ધન દોલત માલ ખજાના રૂપિયા હોવાનું ગમે એટલું હશે, પણ સંતોના સમાગમથી ભૂલવાનું કાંઈ નથી. છોકરા પરદેશમાં જાય, ડોલર મોકલે, એમ કે હવે અમારે વાંધો નહીં, ડોલર મળ્યા આવવા, એટલે ડોલરીઓ ભૂલી ગયા. ડોલર હાથમાં આવ્યા, ડોલરીઓ ભૂલી ગયા. ગાય ડોલરિયા ભૂલ કરા. ડોલરીઓ પર જે સદગુરુ મહારાજ છે એને ભૂલી જાય. એટલે ખરેખર વિચારવા જેવું છે. બહુ મહાપુરુષોના શબ્દને વિચારવા જેવા છે કે શું કહી રહ્યા છે. દરેક સંતો પોતાના જે અનુભવ છે વાણી દ્વારા એમાં રસથાળ પીરસતા જ ગયા છે. અને એ સદગુરુએ આપણને જ્યારે એક જ શબ્દની શાન કરીને ત્યારે બધું એમાં અમારી. સદ એ શબ્દ સો ધરતી આકાશ, સદ એ શબ્દ સો પવન ઓર પાણી, સત એ શબ્દ વેદ ઓર વાણી, બધું સત્ય શબ્દની અંદર અમારી દીધું. એક સત્યની અંદર બધું અમારી દીધું. આવો મહિમા છે. અને આ સદગુરુ આપણને સમજાવે છે ક્યાંય દોડવાનું નથી, કાંઈ કરવાનું નથી, જપી લાવવાનું. શું કરવાનું? જપવાનું નથી, જપવાનું, જપી લાવવાનું. આપણે જપવા બેસીશું ને તો પાછું રાંડો મન માગડા જેવું હોય તો અહીં ઉગાડો તો હતું નહીં ગયા. પણ જપલે હરિ કા નામ હો મનવા, જપલે હરિ કા નામ સમોવડ કોઈ નહીં. એના સમોવડ કોઈ નહીં. એ કયું નામ આપણને ઓળખાયું એનો વિચાર કરવાનો, એના માટે સતત આપણે એનું ચિંતન કરવાનું અને સતત એમાં જાગૃતિ રાખવાની. રોજે એનો અભ્યાસ હોવો જોઈએ. ચિત્તમાં ચટકું લાગ્યા વિના કેમ રીતે કીર્તાળ ઈયળની ભમરી બને તો આ નરને કેટલી વાર ચટકું આપણને લાગવું જોઈએ.
ગમે એટલું ભૂત વળગેલું હોય ભૂવા પાસે જાય એટલે કાઢી નાખે, પણ સટકું રહી જાય. એટલે મીરાબાઈ કહે છે, સોટ લાગી ટાળી કોઈથી ન ટળે, ભલે લાખ ભૂવાને ભેળા કરે, મને લેર લાગી હરિના નામ. હું તો ટળી સંસાર જ્ઞાના કામ. આ મહાપુરુષોએ એના જીવનના અનુભવ કીધા છે કે જે ચોટ લાગી એ કોઈની ટાળી ન ટળે, છટકું ન જાય, ભલે લાખ ભૂવાને ભેળા કરે, બધું કાઢી નાખે, પણ આ જાય નહીં. લાલજી મહારાજ અને કોળીદાસ મહારાજ બે મહાપુરુષો સમકાલીન. અને એ સમયમાં જ્યારે કોઈ એક ભગત હશે ને એને કાંઈક અવળું પડ્યું હશે, ગમે તે જુએ એને પોતાથી, એટલે એની બુદ્ધિથી એને કીધું કે આ બે ના ફોટા છે ને કુવામાં નાખી દેવા. એટલે લાલજી મહારાજે તો કોળીદાસ મહારાજ ન બોલ્યા, પણ લાલજી મહારાજે કીધું કે જ્યાં જ્યાં ગામડે ગામડે હોય જેના ઘરેથી જે લઈ આવી નાખી દે, કુવામાં નાખી દે, વાયમાં નાખી દે, દરિયામાં નાખી દે, પણ જેના હૃદયમાં બેઠો છે એ ક્યાં કાઢવા જાય? જેની સમજણમાં આવી ગયો એ ક્યાં મૂકવા જાય? ઈસુ ખ્રિસ્તને ખીલે લડી દીધા, પણ એની સમજણમાંથી ક્યાં જાય? મનસુખની ચામડી ઉતારી લીધી કે અનલગ નહીં, ખુદા છે તું નહીં, ખુદા બીજા છે એવું કે એ કેમ કહો? આ જીવતા ચામડી ઉખાડી લીધી. આપણે કોઈ સીટીઓ ભરવા આવે એ શેના બીજ ભરો? કોણ તમને મારી નાખે? આ તો રાજા સાહેબ ભલાતું નહીં, છતાંય નથી લેર્યા, કોઈ નડતું નથી. પણ આપણે ગેરસમજ આપણને નડે છે, એ આપણને બીવરાવ, આમ નહીં કરી, આમ કાંઈ ન થાય. સજ્જને માર્ગે આલો, ધર્મને રાહે આલો. આજે માર્ગે જવું છે એને કોણ અટકાવનાર છે? જો તમે માનો નહીં એટલે તમને નાસ્તિક કહી દીધા, તમે ગુનેગાર થયા. આવું કોને કીધું? જે અમે બધું માનીએ છીએ, કારણ અખિલ જગત ગુરુમાં રહે, ગુરુ રહે નિર્ધાર. દરેકને માથે સદગુરુ છે, અમે સદગુરુને માનીએ છીએ. કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે, હે અર્જુન, સર્વે દેવા નમસ્કારમ કેશવામી પ્રસિદ્ધ સતી. આવું અર્જુનને કહે છે, સર્વે દેવા નમસ્કારમ કેશવામી પ્રતિગચ્છતિ. તું બધાય દેવી દેવતાઓને નમે એનો વાંધો નથી, પણ અંતે મને મળે છે. પણ મને બધે તે મને પામે છે. આપણે શું કરવું એ વિચાર કરવાનો. કોઈ ખોટું નથી, કોઈ દેવી દેવતા, બે પેગમ્બર વલિયા કોઈ ખોટા નથી. દરેકમાં એ સદગુણો છે. પણ આપણને જે ગુરુ મહારાજે જે ગુણથી જે આપણને બતાવ્યો, પ્રગટ કર્યો, જે નિર્ગુણ હતો એને ગુણમાં લાવી પ્રગટ કર્યો, એનું દર્શન કરો. તો કોઈ તમારો વાળ વાંકવાનો, કોઈનું ખંડન નથી કરવાનું. જે હવની જગ્યાએ હવ બરોબર છે. આપણા બાપાનું સમજાય છે, હવની જગ્યાએ હવ બરોબર. આ તો પહેલા પાઠમાં સમજાયું છે મહેશભાઈ. તમારાથી કોઈ મોટું નથી, તમારાથી કોઈ નાનું નથી. હવની જગ્યાએ બરોબર છે. અખિલ જગત ગુરુમાં રહે અને ગુરુ રહે છે નિર્ધાર. કૃષ્ણ મંદે જગત ગુરુ. આ જગતના રૂપમાં જોવો એ અજ્ઞાન છે, પણ ગુરુના સ્વરૂપમાં જોવો એ જ્ઞાન. આજે વિશે શું છે? જો આ ગુરુ મહારાજે આપણને શબ્દ કહ્યો છે, આ નામ ઓળખાયું છે. અને શાસ્ત્રો એ કહે છે કે જેને બ્રહ્મ કહ્યો છે એને આપણે જગતના રૂપમાં જોઈએ. એ જ આપણું અજ્ઞાન હતું, પણ ગુરુ મહારાજે એને બ્રહ્મ સ્વરૂપ કીધું. હંસા બ્રહ્મ રૂપ ભાળે બ્રહ્માંડમાં, જેની વૃત્તિ અખંડ બ્રહ્માકાર દુર્લભ એવા છે. આવા મહાપુરુષો મળ્યા છે અને એની સમજણ આપણને આપી છે. તો એ સમજણ આપણા જીવનમાં લેવા માટે, આ કાયમના માટે અભ્યાસ આપણે ચાલુ રાખવાનો.
અને એ અભ્યાસથી જ આ દેહાધ્યાસ થાય, ત્યાં મૂકી જાય નહીં. ખોટું કાઢવાનું નહીં, સાચું હોય એને સમજવાનું છે. એટલે ખોટું ક્યાંય રહે, સાચું ખોટું કહેવાનો ભાવ જ નહીં રહે. આ સંકલ્પ વિકલ્પ મન હોય તો થાય, પણ મન જ ન રહે તો સંકલ્પ ન રહે, વિકલ્પ ન રહે. પછી જે બધું બાદ કરતા રહ્યું એ જ ગુરુ મહારાજે આપણને પરમ તત્વ ઓળખાવ્યું. વિરાજ મહારાજ કહે છે, તત્વ છે તે તમને કહું છું, સાંભળ્યો દર નારી. વિરાટ નામ ગુરુનું લેતા હસ્તે લેશે પુરારી. જે તત્વ છે એ કહ્યું છે આપણને બધું બાદ કરતા રહ્યું. આવો મહિમા ગુરુ મહારાજનો છે. આ મહિમાને જીવનમાં ઉતારી અને કાયમ સમાગમ કરવો. સમય બળવાન છે, કાલ સમય વિયો જાય. આ શમરાટીનું એમ આ પાણીના પરપોટા જેવું છે. આ જ્યાં છે ઉગના વહી સમાયા, પાંચે તત્વોમાં તત્વ મળી જાય. આ તો તન છે ત્યાં સુધી બધા તમાશા બધા ઘોડા કરવાના, પછી શું કરવાના? કાલે આમાં કાંટે થઈ જાય ત્યારે કાંઈ નહીં થાય. હાલો ભજનમાં જવું, હવે કેમ પગ બનાવી દે, હાથ હાથે કોણ લઈ જાય? સમય વર્તે સાવધાન. જેટલું લેવાય એટલું પ્રભુ ભજનનો લાવો લેવા જેવો છે. અને એ લાવો જ આપણા માટે અમૂલ્ય છે. બીજી વિશેષ કાંઈ છે. હે આવું મન ક્યાં દેવું તાણું રે, એવા લીલા તમને નહીં રે મળે રે. આવું મન ક્યાં દેવું તાણું રે, મન જો તારો નહીં આવે વારંવાર રે. આવું મન ક્યાં દેવું ટાણું રે, એવા લીલા તમને નહીં રે મળે. આવો હરિ ભજવાનો લાવો રે, એવા લાભ તમને નહીં રે મળે રે. આવો હરિ ભજવાનો લાવો રે, તમને નહીં રે મળે. આવો હરિ ભજવાનું ટાણું રે, વાલી રાત મારું જાય છે. આવો હરિ ભજવાનો ટાણું રે, વાલી રાત